2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો અને વારંવાર 4 ગુણમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન વિરેન્જન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો. તો બનાવટના 2 ગુણ અને ઉપયોગોના 2 ગુણ એ રીતે હોય છે. બનાવટમાં એનું એક સમીકરણ હોય કે કઈ રીતે બને છે, એનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક નામ આપણે લખીએ તો આના આપણને 2 ગુણ મળી જાય, અને ઉપયોગો આપણે 4 લખીએ તો એના 2 ગુણ મળી જાય. તો હવે આ બનાવટમાં શું છે કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરેન્જન પાવડર બને છે. તો આ એનું સમીકરણ છે ફોડેલો ચૂનો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, Cl2 એટલે ક્લોરીન, અને આ બે ભેગા થાય એટલે આપણને બ્લીચિંગ પાવડર CaOCl2 અને પાણી મળે છે. તો આ સમીકરણ છે. સમીકરણ યાદ ન રહે તો ખાલી આટલું લખો તો પણ ઘણીવાર આ માર્ક્સ તમારા કવર થઈ જતા હોય છે. બાકી યાદ રહે તો સારું છે, પૂરા ગુણ મળી જાય. હવે તમને એમ છે કે આ યાદ નહીં રહે તો ખાલી રાસાયણિક સૂત્ર અને નામ યાદ રાખી લેવાનું કે રાસાયણિક સૂત્ર છે CaOCl2 અને નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આ બે ખાલી પોઈન્ટ તમે આમાં લખી નાખો. તો ઉપર બનાવટ આખો પ્રશ્ન પૂછે તો. અને ઉપયોગોમાં પણ સિમ્પલ છે, પણ ટેક્સટાઇલ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ અને પીવાનું પાણી જંતુમુક્ત કરવા અથવા તો શુદ્ધ કરવા. હા, આમાં ડિટેલમાં છે, પણ તમને લખવું હોય તો અથવા તો 1 ગુણ માટે વધારે તૈયાર કરવું હોય તો કે સૂત્ર અને લિનનના વિરંજન માટે, પછી કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાનું વિરંજન કરવા, રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડેશન કરે છે બીજી વસ્તુઓનું, અને પીવાનું પાણી શુદ્ધ કરવા. એ તો સિમ્પલ જ છે. તો 4 ઉપયોગ છે: કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને પાણીને શુદ્ધ કરવા. આ રીતે સિમ્પલ લખો તો પણ તમે ઉપયોગો લખી શકો છો 4, અને રાસાયણિક સૂત્ર અને નામ લખો. આટલું લખો તો પણ તમને 3 ગુણ મળી જાય 4 માંથી. બાકી આ તમે લખી લો તો 4 ગુણ પૂરેપૂરા મળી જાય છે. તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એકવાર જોઈ લેશો એટલે યાદ રહી જશે. ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમારા પેજને ફોલો કરજો.